તમિલનાડુ સીએમના પત્રથી ગુજરાતના કપાસ ખેડૂતોમાં રોષ. ખેડૂત આગેવાન જયેશ પટેલે પીએમ મોદીને પત્ર લખ્યો. કપાસ પર 11% આયાત ડ્યુટી ચાલુ રાખવા રજૂઆત કરી. ડ્યુટી હટશે તો સસ્તો વિદેશી કપાસ આવશે. ભારતીય ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થશે. ભારત વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે. ત્યારે તમિલનાડુ સીએમ વિજયે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. કપાસ પર 11% આયાત ડ્યુટી હટાવવાની માંગ કરી હતી. ઉદ્યોગપતિઓ ખેડૂતોના ભોગે જે રીતે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની જે વાત થઈ રહી છે અને એને કારણે ખેડૂતોના ભોગે તમારે સસ્તો કપાસ વિદેશથી લાવવાનો અને પછી ગાર્મેન્ટ્સ વિદેશ નિકાસ કરવાની જે વાતો થઈ રહી છે એને કારણે હજારો લાખો ખેડૂતોને ખૂબ જ ઠેસ પહોંચી છે. 11% ડ્યુટી નાબૂદ કરવાની વાત હાલના જ તામિલનાડુના જે સીએમ બન્યા છે એમણે પણ ખેડૂતો વિરોધી જે વાત કરી છે કપાસમાં કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવી જોઈએ એના માટે માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે.